પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। દર વર્ષે જ આ શાળામાં પાણી ભરાઈ જતું હોવાની ફરિયાદ ઉઠી છે। નગરપાલિકાને વારંવાર રજૂઆત બાદ પણ કામગીરી નથી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। શાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી। શાળા સંચાલક ઘણી બધી વખત નગરપાલિકામાં પણ અરજીઓ આપી છે। જે વરસાદ હોય છે તો તેનું જે પાણી રોડ પર છે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ અને જો તે બરાબર ના થયો તો તેને કારણે જ કદાચ આ પાણી ભરાય છે, કારણ કે બધું રોડનું પાણી બેક આવે છે, જેને કારણે નાની મોટી સમસ્યાઓ સ્કૂલમાં સર્જાય છે। બીજું બાળકોના માટે પણ ચિંતા રહે છે કે જ્યાં સુધી આટલી બધી છોકરાઓ છૂટે પેરેન્ટ્સો લઈને જાય નહીં, થોડા વરસાદમાં બી જો આટલી બધી પાણી ભરાઈ જતું હોય તો બાળકોના સ્વાસ્થ્ય માટે પણ એક ચિંતાજનક સમસ્યા અમારા માટે છે અને એ અંગે અમે ઘણી બધી વાર નગરપાલિકાઓમાં અરજી માટે આપી છે। વરસાદ પડવાના કારણે શાળાનું જે કમ્પાઉન્ડ છે એટલે ઓફિસનો વર્ગનો જે ભાગ છે ક્લાસરૂમનો, ત્યાં પાણી આવી ગયું છે અને પાણી 2 થી 3 ફૂટ જેટલું છે, જેના કારણે સવારે જે પ્રાઇમરી સેક્શનના બાળકો અમારા જે જાય છે વિદ્યાર્થીઓ, એમને ઘણી હાલાકી ભોગવવી પડે છે। વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ છુટ્ટીનો ટાઈમ થાય છે યા સ્કૂલ આવવાનો ટાઈમ થાય છે, એ સમયે વિદ્યાર્થીઓને બહાર જઈ જ નથી શકતા, કારણ કે પાણી ભરાઈ જાય છે અને એના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ઘણી તકલીફ પડે છે, તેમજ અમારા શાળાના શિક્ષકોને પણ। વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્રના પાપે ક્યાંક ને ક્યાંક જે સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ છે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વલસાડ જે શહેર છે, વલસાડ શહેરના જે ધનપુરા રોડ પર ઉપર આવેલી RMVM શાળા છે, RMVM શાળાના અંદર જે વરસાદી પાણી ભરાયા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી જે સ્કૂલના પરિસરમાં ભરાઈ જવા પામ્યા છે। સ્કૂલ સંચાલકો દ્વારા જે નગરપાલિકા છે તે નગરપાલિકાને વારંવાર એપ્લિકેશનો આપવા છતાં જે નગરપાલિકા છે, નગરપાલિકાની ટીમ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાના કારણે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે જે ગટરનું પાણી છે તે ગટરનું પાણી ઉઘરાઈને ફરી પાછું જે બેક મારી રહ્યું છે અને જે પાણી છે તે સંપૂર્ણપણે જે સ્કૂલ પરિસરમાં ભરાઈ ગયું છે। સ્કૂલ છૂટવાના ટાઈમે જે અહીં પાણી ભરાતા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। શાળાના આચાર્ય તથા જે શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા જે અહીં જે વિદ્યાર્થીઓના આરોગ્ય ન જોખમમાં મુકાય તે માટે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, પણ તેમ છતાંય છે ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકા તે ઘોર નિંદ્રામાં છૂટ્યું છે અને જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પ્રી મોન્સૂન કામગીરી ન કરવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। ગટરો ભરાઈ ગઈ છે, તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે। જે રીતે નગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરી પાછળ દર વર્ષે ઓન ચોપડે વટાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર પ્રક્રિયા હોય છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।